નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે એક એવી યોજના વિશે વાત કરવાના છીએ જે યોજના અંતર્ગત દરેક કુટુંબને મળશે ₹20,000ની સહાય। જો તમારે પણ આ યોજના અંતર્ગત લાભ મેળવવો હોય તો વિડીયો છેક સુધી જોવા વિનંતી। અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી યોજનાની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે। વિડીયો શરૂ કરીએ પહેલા ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી છે એ શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે। સૌપ્રથમ વાત કરીએ તો આ યોજનાનું નામ છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, જેને નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ પણ કહેવામાં આવે છે। અને આ યોજનાને સંકટ મોચન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે। ઇન શોર્ટ, આ યોજનાના 3 નામ છે, એક રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ અને ત્રીજું છે સંકટ મોચન યોજના। એમ 3 નામ તરીકે આ યોજનાને ઓળખવામાં આવે છે। હવે આ યોજનાના ફોર્મ ક્યાંથી ભરી શકો છો? તો મિત્રો, આ યોજનામાં ફોર્મ છે તે તમારે ઓફલાઈન ભરવાના હોય છે। જે ફોર્મ છે તે તમને જિલ્લા કલેક્ટરની કચેરી, મામલતદાર કચેરી અને જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારા ગ્રામ પંચાયત કચેરીમાં વીસી પાસેથી ફોર્મની પ્રિન્ટ મેળવવાની રહેશે। અને ફોર્મમાં જે આપેલી માહિતી છે તે ભરીને ફોર્મ ફરી જ્યાં તમે લીધું હશે તે જગ્યાએ તમારે જમા કરાવવાનું રહેશે। તેની સાથે ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। હવે આગળ હું તમને જણાવું કે કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે। એ પહેલાં જોઈએ તો આ સહાયની ચૂકવણી છે તે સીધા બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે અને અરજીને મંજૂર કરવી કે ના મંજૂર કરવી તેની સત્તા છે તે મામલતદારને સોંપવામાં આવેલી છે। જો કોઈ કારણસર અરજીને નામંજૂર કરવામાં આવે તો તેના માટે તમે 60 દિવસની અંદર છે તે ફરી અપીલ કરી શકો છો। હવે ખાસ વાત એ છે કે આ યોજનાનો લાભ કોને કોને મળશે, તો તેમાં જોઈએ તો જે કુટુંબ ગરીબી રેખામાં 0 થી 20ના સ્કોરની યાદીમાં સમાવેશ થયેલો હોય તે જ કુટુંબને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે। કુટુંબમાં મુખ્ય કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયેલું હોવું જોઈએ। મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। ત્યારબાદ મૃત્યુ થયાને 2 વર્ષની સમય મર્યાદામાં તમે જે છે એ આ યોજના માટે અરજી કરી શકો છો। મિત્રો, ખાસ નોંધ કરી લેજો કે કુટુંબમાં છે એ મુખ્ય કમાનાર વ્યક્તિ હોય તેનું મૃત્યુ થયેલું હોવું જોઈએ અને મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર છે 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। હવે અરજી સાથે કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેમાં જોઈએ તો તેમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું જે છે એ મૃત્યુ પ્રમાણપત્ર જરૂરી છે। ત્યારબાદ મૃત્યુ પામનાર વ્યક્તિના ઉંમરનો પુરાવો, ત્યારબાદ ગરીબી રેખાની યાદી પર નામ હોય તેવું એક પ્રમાણપત્ર, રેશન કાર્ડ અને બેંક પાસબુકની કોપી તમારે આપવાની રહેશે। હવે આ યોજનામાં વ્યક્તિનું કોઈ પણ કારણસર મૃત્યુ થાય તો તેના કુટુંબને ₹20,000ની સહાય છે એ આપવામાં આવે છે। મિત્રો, ખાસ નોંધ કરી લેજો, આ યોજનામાં જે વ્યક્તિ કુટુંબમાં મેઇન કમાનારા હોય, મુખ્ય કમાનાર વ્યક્તિ હોય, તેનું મૃત્યુ થાય તો જ તમને છે એ તે કુટુંબને ₹20,000ની સહાય મળવાપાત્ર છે। તો હું આશા રાખું છું કે આ યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ હશે। છતાં પણ આ યોજનાને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરો અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।